અંકલેશ્વરમાં 23મો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। મા શારદા ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 100 વિદ્યાર્થીઓને ટ્રોફી, ડોક્યુમેન્ટ, ફાઇલ તથા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું। મૂળ ઘાંચી સમાજના દાતાઓનું પણ સન્માન કરાયું હતું। નવા પ્રમુખ તરીકે ચેતન ગોળવાલાની નિમણૂક કરાઈ હતી। મૂળ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વરના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં શૈક્ષણિક વર્ષ 2024-25ના વર્ષમાં ગુજરાત બોર્ડના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। સન્માન સમારોહમાં કુલ 100થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રાજપીપળા કલેક્ટર સંજયભાઈ મોદી, પૂર્વ મૂળ ઘાંચી સમાજના અંકલેશ્વર પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ સમાજના આગેવાનો, સમાજના ટ્રસ્ટી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તો આગામી 3 વર્ષ માટે સમાજના પ્રમુખ તરીકે ચેતન ગોળવાલાની રાહબરી હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મુકામે સમસ્ત મૂળ ઘાંચી પંચ તરફથી સમાજના 10 અને 12 ધોરણમાં સારા માર્કે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમાં સમાજના મોટી સંખ્યામાં સૌ શ્રેષ્ઠીઓ, દાતાઓ, સમાજના વડીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા છે। કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા વ્યક્ત કરું છું।